પીએમ મોદી ગુજરાત આવે તે પહેલા જ જુનાગઢ ભાજપમાં ગાબડું પડ્યું છે. જે માળિયાને ભાજપનો ગઢ મનાતો હતો તે આજે કેસરીઓ વિખરાયું છે. પૂર્વ મંત્રી જવાહર ચાવડાને ઘરે મળેલી એ મીટિંગ ભાજપની ઊંઘ ઉડાડી દીધી છે. કારણ કે ખેડૂતોના પ્રશ્નોની સતત અવગણના થતા નગર પંચાયત સદસ્યથી લઈને તાલુકા પ્રમુખ સુધીના દિગ્ગજોએ સાગમટે રાજીનામા ધરી દીધા છે. ત્યારે ચર્ચાઓ એવી પણ થઈ રહી છે કે 2000 થી વધુ કાર્યકરો હવે આમ આદમી પાર્ટીમાં જોડાવાની તૈયારીમાં છે. સવાલ એ થઈ રહ્યો છે કે આ માત્ર એક પક્ષ પલટો નથી. શું ભાજપમાં કહેવાય છે કે જે મૂળ પ્રશ્નો છે એ સંગઠનમાં અથવા તો પાર્ટી લેવલે સાંભળવામાં નથી આવતા? ધીમે ધીમે છે ક્યાંક ને ક્યાંક લોકો છે પક્ષ પલટો કરી રહ્યા છે. સંગઠનમાં ઘણા બધા પ્રશ્નો છે. ભારતીય જનતા પાર્ટીના આંતરિક જૂથવાદો છે. આ બધું જ જોતા હવે ભાજપ માટે ક્યાંક ખતરાની ઘંટી છે. જો આ પરિવર્તન આવ્યું તો આગામી વિધાનસભામાં માળિયા અને માંગરોળ બેઠકનું આખું ગણિત બદલાઈ જશે. સવાલ એ થઈ રહ્યો છે, શું ખેડૂતોનો આક્રોશ ભાજપને ભારે પડશે? શું જવાહર ચાવડાનું સમર્થન આપને મજબૂત બનાવશે? આ પલટો જૂનાગઢના રાજકારણમાં કેટલો મોટો ભૂકંપ લાવશે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કારણ કે ભારતીય જનતા પાર્ટીને બાય બાય કહીને એક સાથે જ્યારે 2000 જેટલા સદસ્યો છે, કાર્યકરો છે, તે હવે આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પ્રબળ સંભાવનાઓ છે.